ત્યાં ગાંધારીએ 100 પુત્રો અને 1 દીકરીને જન્મ આપ્યો છે. પાંડુને 5 છે. બહેનોએ અવાજ કરવાનો નથી, શાંતિ બેસવાનું છે. કથામાં આપ હલનચલન કરો તો વિક્ષેપ પડે, આપને વિનંતી છે. થોડા થોડા નજીક આવીને બેસી જાઓ. હા, સરસ સરસ. તમે જ્યાં બેઠા અહીંયા બેસવા જ દો, વિક્ષેપ પડે. એ તો બેસી જશે બધા, ઉભા કરશો જ નહીં. જ્યાં બેઠા છે ત્યાં બેસવા જો. અને અહીંયા બેનો થોડી નજીક નજીક બેસો. પગ લાંબા કરીને બેસો તો જગ્યા બહુ રોકાશે. થોડા નજીક આવી જાઓ બેનો, તમારી મેળે. બધા નજીક આવો. તમે પણ અમને સહકાર આપશો તો જ કાર્ય થઈ શકશે, બાકી નહીં થઈ શકે. તમને ઢાળ છે એટલે બરોબર જ બેઠા છો, પછી રડી જાશો. બીજું એવું, તમને 2 દિવસ એટલા બધા વખાણ કર્યા ને બહેનોના, ઓહો, બધા કે મૂર્તિમાં આવ્યા છે, મૂર્તિમાં. પણ અત્યારે તો બાળક સ્વરૂપ બધા થઈ ગયા છે, ઘોડિયામાં નાખીને હિલોળે એમ થાય રહ્યા. અહીંયા ભાઈઓની શાંતિ તો તમે જુઓ, ટાંકણી પડે તો અવાજ ના થાય. આજે તો ભાઈઓના જ વખાણ કરવાના છે. અને 2 બહેનો બસ સ્ટેન્ડમાં શાંતિથી બેઠી હતી, પણ ધાબુ ગરજતું તું. ત્યાં પાંડુ રાજાને પણ દેવ થઈ ગયા છે. પાંડુ રાજા નાની ઉંમરે, કારણ કે એમને એવો ઋષિનો શ્રાપ હતો. તો કુંતા માતાએ દુર્વાસા ઋષિના આપેલા વચન ઉપરથી એક મંત્રથી 5 પુત્રોની પ્રાપ્તિ કરી છે. અને કુંતા માતાએ 2 દીકરા માદ્રીને આપ્યા છે, સહદેવ અને નકુલ. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, એ 3 એમના. અને માદ્રી પાંડુ રાજા સાથે સતી થયા છે. અહીં ધૃતરાષ્ટ્રનો મોટો પુત્ર દુર્યોધન. આ દુર્યોધનનો જન્મ થયો એટલે આકાશમાંથી હાડકા પરોનો વરસાદ થયો, અપશુકનો થવા લાગ્યા. ત્યારે ભીષ્મ, દ્રોણાચાર્ય, કુલગુરુ કૃપાચાર્ય, વિદુર બધા ભેગા થયા. અને ભીષ્મે કહ્યું કે વિદુર, આ શું થયું? આ દીકરાનો જન્મ થયો અને આટલા બધા અપશુકન. ત્યારે વિદુરે કહ્યું કે હે પિતામહ, આ દીકરો આપણા કુળનો નાશ કરશે, આનો નાશ કરો. ત્યારે ભીષ્મ પિતાએ કહ્યું કે કુળનો નાશ કરે તો વિદુર ઉપાય શું? ત્યારે વિદુરે કહ્યું કે જે કુળનો નાશ કરે, જે ઝાડ આપણને એમ છે કે આ ઝેરી ઝાડ છે અને જે ખાશે એ મરી જશે, તો એ નાનું ઝાડ હોય પણ એને મૂળથી બટકીને નાખી દેવું પડે. ભીષ્મને થયું કે કુળનો દીવો છે, ભલે ઝેર છે પણ નાખી ના શકું. તો દુર્યોધનને મોટો કર્યો એટલે એને વિનાશ કર્યો. દુર્યોધન કહે કે હું પાંડવોને કંઈ ન આપું. અરે એટલું યાદ રાખો, એક માતા પિતાના 3-4 સંતાનો હોય કે 2 હોય કે 4 હોય, ગમે તેટલા હોય, પણ એ માતા પિતા જો એક સરખું 4 દીકરાઓને ન આપે તો એ માતા પિતા પણ નરકમાં જાય છે. કારણ કે આ શરીરને 2 આંખ સરખી હોવી જોઈએ, એક મગની 2 ફાર હોવી જોઈએ. જો વડો ન્યાય ન કરે તો આપણા પોતાના, જેમ મહારાણા પ્રતાપ કહેતા
કે મારું હશે એ હું કોઈને આપીશ નહીં અને કોઈનું પણ મારે લેવું નથી. તો તમને વડો ના આપે તો વડા સામે લડીને તમારો ભાગ લો, ન્યાય છે. આપણે વિદુર નીતિ કહે છે. અને તમે નીતિમાં નહીં રહો તો તમે પણ પાપના ભાગીદાર છો. એટલે માતા પિતાને સંતાનો સરખા રાખવા પડે. અમે એમ પણ કહ્યું તું કાલે કે મારી બહેનો સાસુ સસરાની સેવા કરજો, પણ બધી વહુઓ પણ ખરાબ નથી હોતી. ઘણી સાસુઓ પણ હોય છે. એટલે આજના દિવસે અમે બીજું એક દ્રષ્ટાંત આપીએ કે સાસુમાં થયા હોય તો આખા સોનીમાં ફરીને વધે એવરી જીભ ન રાખતા. બે દીકરા હતા. બે વહુઓ ઘરમાં આવે અને સાસુમાં કહે કે ઘરમાં મારું ચાલવું જોઈએ, કોઈનું નહીં. આ વહુઓને દૂધ ખાવા ન દે. પહેલાના જમાનાની ખબર છે બધાને. ઘી ખાવા ન દે, એને પટારાને લોક રાખે. આ બે વહુઓ મોટી થોડી નરમ અને નાની થોડી જબરી, પણ એનું ચાલે નહીં. નાની એટલે ચાલે નહીં. આ સાસુમાં દરરોજ સાસ વગર કરીને દીકરાની વહુઓને જમાડે અને દીકરા અને ડોસાને લીલવણનું શાક કરીને જમાડે. પણ બાપરી વહુઓ કોઈ બોલે. એક સમયે આ બે દીકરાને એના બાપાએ ખેતરમાં હર જોડેલો. એટલે ભાત આપવા જવાનું, પેલી શિરામણી આપવા જવાનું હોય એટલે વહુઓને તો મુકાય નહીં. એટલે સાસુમાં જવા તૈયાર થયો. તમે બંને સારા રહેજો, ઘરમાં કોઈ બગાડ ના કરો, હું તમારા બાપાને શિરામણી આપીને આવું છું. પેલી કે એમ બોલ્યા વગર જા તો ખરી. અરે અરે, આના મનમાં કે ઘીને દૂધનો પટારાને લોક રાખે, પણ ભગવાનની કૃપાથી ચાવી ઘેર રહી ગઈ અને આ ચાલી. ખેતરમાં વચ્ચે પહોંચ્યા છે અને આ બાને ખબર પડી હું ચાવી ભૂલી ગઈ છું. આનો જીવ જુઓ, ચાવી ભૂલી ગઈ છું. એટલે વચ્ચેથી શિરામણી તો ડોહો અને આ બે દીકરાને ખાવી છે તારે ખાશે. પાછી આવી પેલી વહુઓ કંઈક ખાઈ જશે. પાછી વર્તા આવે છે. આ બે વહુઓએ શીરો બનાવી દીધેલો કે આજ લાગ આવ્યો છે કે આવ્યો છે. અરે અરે, કોક દિવસ તો કોઠો ચોપરો કરવો પડે. આને શીરો બનાવ્યો, પણ શીરો ગરમ એટલે ખવાય નહીં. હવે સામે સાસુમાં આવ્યા. ગેટે સાસુમાને જોયા એટલે મોટી વહુ તો ધ્રુજવા લાગી. હવે શું થશે? નાની વહુ કે જેઠાણી તમે ચિંતા ના કરશો, હવે તો હું સંભાળી લઈશ. વાહ વાહ. પેલી સાસુ એક શીજરાનું જહેરું લઈને આવે છે કે આ શીજરાથી શીજરો કદી બરાય નહીં, પણ વિવેક વગર આ શીજરાથી મારા ઢોરો માટે ખોણ ચરશે. આ લઈને આવે છે. આ નાની વહુ ખરી થઈ જઈ. જેઠાણીમાં તમે આ શીરાને ઠંડો કરો, ત્યાં સુધી હું આવું છું. ગેટે આવે છે. આ દેરાણીએ પોતાની સાડી હતી એનો શેરો કાઢીને કમરમાં બાંધી દીધો છે, વાર છૂટા કર્યા છે અને સામે દોડતી જાય છે. હે સાસુમાં, હે ડોશી, આજે સિજરીનું તો જયરું લાઈશ, એના હાથે હું શિકોતર આવીશું. ખેદડા જોઈને શિકોતર આવી.
આ જયરું જોથી લાયા ત્યાં પાછું મૂકી આવો, નહીતર તમારા ઘેર દુઃખ આવશે. સાસુમાં ગભરાઈ ગયા વાહ, અને વાહ. બે દેરાણા જેઠાણાએ શીરો ખાઈ લીધો, કડાઈ ઘસી મૂકી દીધી. આવો વારો ના લેવાય. અહીંથી ચાવી કાઢો. નકે સાના શીરા ખાશે. જેટલો તમારો હક છે એટલો વહુનો પણ હક છે. એટલે એક ભજન આપણને કહે છે કે બેનો લઈ લો રામનું નામ છે લો ફેરો છે. બેનો લઈ લો રામનું નામ છેલ્લો ફેરો છે. પછી નહીં આવે વારંવાર છેલ્લો ફેરો છે. મનખો નહીં આવે વારંવાર છેલ્લો ફેરો છે. મારા બાપા ને કાકા બે ભાઈ છે. બાપાને કાનમે ભાઈ છે. એનો સ્મશાન સુધીનો સાથ છેલ્લો ફેરો છે. ભાઈઓ લઈ લો ને કીધો સાથ છેલ્લો ફેરો છે. એ ભાઈઓ લઈ લો રામનું નામ છેલ્લો ફેરો છે. ભાઈઓ લઈ લો ને રામનું નામ છેલ્લો ફેરો છે. એ મારી માતા ને માસી બે બેનો છે. મારી માતાને બે બેનો છે. એનો ઝાંપા સુધીનો સાથ છેલ્લો ફેરો છે. એનું ચાપા સુધીનું છે સ્થાન છેલ્લો ફેરો છે. એ પછી નહીં આવે વારંવાર છેલ્લો ફેરો છે. એ નહીં આવે વારંવાર છેલ્લો ફેરો છે. દીકરી આંગણાની ગાય છે. તો લઈ લે ને રામનું નામ છેલ્લો ફેરો છે. મારી દીકરી આંગણાની ગાય છે. મારી દીકરી તો આંગણાની ગાવડી છે. એ તો બેઉ કોરની રાખેલા જ છેલ્લો ફેરો છે. એ તો બેઉ ઘરે રાખેલા જ છેલ્લો ફેરો છે. એ બેનો લઈ લો રામનું નામ છેલ્લો ફેરો છે. ભાઈઓ લઈ લો ને રામનું નામ છેલ્લો ફેરો છે. એટલે આપણો છેલ્લો ફેરો મનુષ્ય અવતાર છે. એ મનુષ્ય અવતાર વારંવાર મળવાનો નથી. તમારા તામસી કર્મો હશે તો હજારો વર્ષ સુધી વનમાં ઝાડ થઈ અને ઝૂમવું પડશે. તમારા રાજસી કર્મો હશે તો આ ઢોર પશુમાં જવું પડશે. અને સાત્વિક કર્મો હશે તો જ મનુષ્યનો અવતાર મળે છે. કર્મો કરો તો સારા કરજો. આ વિષય આપણી અંદર જે ઈર્ષ્યા ભાવ છે એ ઈર્ષ્યા ભાવનો ત્યાગ કરજો. મનમાં